તો મોરબીના કલેક્ટર કચેરીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પડતર માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન કર્યું અને વર્ષોથી ચાલતા આંદોલન બાદ પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બહેનો પર ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવે છે ત્યારે સરકારે પહેલા એન્ડ્રોઈડ મોબાઈલ આપવા જોઈએ। સુપ્રીમ કોર્ટના આદેશની અમલવારી કરી બહેનોને નિયમિત કર્મચારી ગણી પેન્શન અને પૂરતો પગાર આપવો અનિવાર્ય છે। આંગણવાડીમાં અનાજ સહિતની વસ્તુઓમાં વધારો કરવાની સાથે કુલ 60 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી અને ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઘણા સમયથી અમારી માંગણી છે, પગાર વધારો નથી કર્યો, બરોબર? એટલે પગાર વધારાની માંગણી છે અને અત્યારે હમણાં ઓનલાઈન કામગીરી માટે ટોર્ચર કરવા આવે છે। તો ઓનલાઈન કામગીરી કરવા માટે મોબાઈલ જરૂરી છે, એમનામ તો ઓનલાઈન કામગીરી થાય નહીં। પણ અત્યારે અમારે બેનો ઓફલાઈન કામગીરી નથી કરતા, ઓફલાઈન કામગીરી ચાલુ છે પણ ઓનલાઈન કામગીરી અમારી બંધ છે। જ્યાં સુધી અમને સરકાર મોબાઈલ નહીં આપે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી નહીં કરી। કોડેસરા રૂક્ષ્મણીબેન રામજીભાઈ।